નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 પર્યાવરણ આસપાસ ગાલા સ્વાધ્યાય પોથી પાઠ 23 અમે ગુજરાતીનું સોલ્યુશન જોઈએ। પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરો। એમાં પહેલો વિકલ્પ, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ આવશે સી, 1 મે 1960। બીજું, નીચેનામાંથી કયો ડુંગર કચ્છ જિલ્લામાં આવેલો છે? તો ડી, લીલીયો। 3, ગુજરાતમાં ઘુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે? કચ્છના નાના રણમાં। 4, સાબરમતી નદી પર કયો બંધ છે? તો સી, ધરોઈ બંધ। 5મો વિકલ્પ છે, નીચેનામાંથી કઈ નદીને કુંવારિકા કહે છે? તો સી, બનાસ। 6, ઘઉંનો પાક કેવા પ્રકારનો પાક ગણાય? તો રવિ પાક। 7, પાટણની કઈ વાવ સોલંકી વંશની યાદ અપાવે? તો બી, રાણીની વાવ। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। ગુજરાત આશરે 1600 કિમી જેટલો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે। 2, ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે। 3, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે। 4, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા છે। 5, પાલનપુરમાં બનાસ ડેરી આવેલી છે। છઠ્ઠી ખાલી જગ્યા, ભાવનગર જિલ્લામાં આવેલું પાલીતાણા શહેર જૈન ધર્મનું યાત્રાધામ કહેવાય છે। 7, ગુજરાતનું એકમાત્ર પક્ષી અભયારણ્ય નળ સરોવર છે। 8, ગુજરાતના આણંદમાં આવેલી અમૂલ ડેરી એશિયામાં પ્રખ્યાત છે। પ્રશ્ન 3, ખરા ખોટા વિધાન। પહેલું, સુરત શહેર તાપી નદીના કિનારે આવેલું છે, સાચું। 2, ગુજરાત રાજ્યના કુલ જિલ્લાની સંખ્યા 36 છે, ખોટું। ત્રીજું ખરું ખોટું છે, ગુજરાત રાજ્ય હિન્દ મહાસાગરની દરિયાઈ સીમા ધરાવે, ખોટું। 4, ગુજરાત રાજ્ય વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં 9મા ક્રમમાં છે, સાચું। 5, ગુજરાતની ઉત્તરે પડોશી રાજ્ય રાજસ્થાન આવેલું છે, સાચું। છઠ્ઠું, જૂનાગઢની કેસર કેરી ભારતભરમાં વખણાય છે, સાચું। 7, મગફળીનો પાક એ રવિ પાક કહેવાય, તો ખોટું। આગળ પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા જોડો। પહેલું, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત, તો એમાં આવશે ગિરનાર। બીજું, ગુજરાતની સૌથી મોટી નદી, તો નર્મદા। 3, કચ્છનો ડુંગર, તો ભુજિયો ડુંગર। અને સૌરાષ્ટ્રનો ડુંગર, તો શેત્રુંજય ડુંગર। એવી જ રીતે બીજું જોડકું, ઘુડખર, તો કચ્છનું નાનું રણ। સિંહ, તો સાસણ ગીર। પક્ષી, તો નળ સરોવર। રીંછ, તો જેસોરનું અભયારણ્ય। પ્રશ્ન 5, 1-2 વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, ગુજરાત રાજ્યના કુલ કેટલા જિલ્લા છે? તો કુલ 33 જિલ્લા છે। બીજો પ્રશ્ન, ગુજરાત રાજ્ય ભારતના કયા ભાગમાં આવેલું છે? તો પશ્ચિમ ભાગમાં। 3, ગુજરાતમાં કયા કયા કેન્દ્ર શાસિત પ્રદેશો છે? તો દીવ, દમણ અને દાદરા નગર હવેલી। 4, કર્કવૃત પસાર થતું હોય તેવા ગુજરાતના 3 જિલ્લાના નામ, તો કચ્છ, મહેસાણા અને સાબરકાંઠા।
પાંચમો પ્રશ્ન, ગુજરાતના દરિયા કિનારે કયા કયા અખાતો આવેલા છે? તો ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે? તો વલસાડ અને ડાંગ જિલ્લામાં. 7. ગુજરાતના કયા જિલ્લામાં ઓછો વરસાદ પડે? તો કચ્છ, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં સૌથી ઓછો વરસાદ પડે. 8. ગુજરાતની મુખ્ય 3 નદીઓ? તો નર્મદા, તાપી અને મહી. 9. ગુજરાતમાં સિંહ ક્યાં જોવા મળે? તો માત્ર સાસણગીરના જંગલમાં સિંહ જોવા મળે છે. 10મો પ્રશ્ન, ઘુડખર તરીકે ઓળખાતા જંગલી ગધેડા ગુજરાતમાં ક્યાં જોવા મળે? તો કચ્છના નાના રણમાં. 11. ગુજરાતનું સૌથી મોટું બંદર? કંડલા. 12. ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો? તો કચ્છ છે. 13. ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો? તો ડાંગ. 14. શ્વેત ક્રાંતિના પ્રણેતા? તો ડૉક્ટર વર્સિસ કુરિયન. 15. કચ્છ જિલ્લામાં કયા કયા ડુંગર આવેલા છે? તો ભુજિયો, કાળિયો, લીલિયો અને ધીણોધર અને કંથરોટ ડુંગર આવેલા છે. 16. ગુજરાતમાં રોપવેની વ્યવસ્થા કરવામાં આવી હોય તેવા 3 સ્થળ? તો ગુજરાતમાં પાવાગઢ, અંબાજી, સાપુતારા અને જૂનાગઢ જેવા સ્થળોએ રોપવેની વ્યવસ્થા છે. પ્રશ્ન છઠ્ઠો, પ્રશ્નોના ઉત્તર. એમાં પહેલો, ગુજરાતની જમીન સીમા એ કયા કયા રાજ્યો આવેલા છે? તો ઉત્તરે રાજસ્થાન, પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય આવેલા છે. બીજો પ્રશ્ન, ગુજરાતમાં વિકાસ પામેલા ઉદ્યોગો? તો સિમેન્ટ ઉદ્યોગ, રાસાયણિક ઉદ્યોગ, દવા ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખનિજ તેલ ને તેની પેદાશનો ઉદ્યોગ ને ચિનાઈ માટી ઉદ્યોગ. ત્રીજો પ્રશ્ન, ગુજરાતમાં કયા કયા સરોવર આવેલા છે? તો નર્મદા નદી પર સરદાર સરોવર અને નળ સરોવર. જ્યારે ગુજરાતના દરિયા કિનારે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. તો આમ 2 સરોવર અને 2 અખાત આવેલા છે. ચોથું, ગુજરાતની 10 નદીઓ અને 10 પર્વતોના નામ? તો નદીઓમાં નર્મદા, તાપી, બનાસ, સાબરમતી, મહી, ભાદર, મચ્છુ, શેત્રુંજી, વાત્રક, મેશ્વો, હાથમતી, નાગમતી વગેરે. અને પર્વતોમાં ભુજિયો, કાળો, લીલિયો, ધીણોધર, કંથરોટ, બરડો, ખોખરા, ગિરનાર, તારંગા, ઈડર, પાવાગઢ, શેત્રુંજો વગેરે. 5. અંતસ્થ નદીઓ કોને કહેવાય? ગુજરાતની અંતસ્થ નદીના નામ અને તેમનું અંતિમ સ્થાન. તો બનાસ, સરસ્વતી અને રૂપેણ એ અંતસ્થ નદીઓ છે. તે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, એટલે તેમનું અસ્તિત્વ ત્યાં પૂરું થઈ જાય છે. છઠ્ઠું, ગુજરાતમાં કયા કયા મેળાઓ જાણીતા છે? તો વૌઠાનો મેળો, તરણેતરનો, શૂરપાણેશ્વર, શામળાજીનો, ભવનાથનો, ડાકોરનો, અંબાજીનો અને મોઢેરાનો મેળા પ્રખ્યાત છે. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર. પહેલું, રાજ્યની સિંચાઈ યોજના તથા તે કઈ નદી પર બાંધવામાં આવેલ છે તે વિગત. તો સરદાર સરોવર યોજના નર્મદા નદી, કાંકરાપાર ઉકાઈ યોજના તાપી નદી, દાંતીવાડા યોજના
બનાસ નદી પર. ધરો યોજના સાબરમતી નદી. વણાક બોરી ને કડાણા તો મહી નદી. ગોમટા યોજના ભાદર નદી. મચ્છુ યોજના તો મચ્છુ નદી પર. એવી જ રીતે વિવિધ ડેરીઓ અને તે કયા જિલ્લામાં આવેલ છે તો એ જોઈએ. અમૂલ ડેરી આણંદ, દૂધસાગર મહેસાણા, બનાસ તો પાલનપુર, સુમૂલ સુરત, બરોડા ડેરી વડોદરા, સાબર ડેરી હિંમતનગર, મધર ડેરી ગાંધીનગર. ત્રીજું, ગુજરાતમાં આવેલ કચ્છના, સૌરાષ્ટ્રના અને તળ ગુજરાતના ડુંગરો. તો કચ્છમાં ભુજિયો, કાળો, લીલિયો અને ધીણોધર ડુંગર. સૌરાષ્ટ્રના ડુંગર ચોટીલા, બરડો, શેત્રુંજો, ખોખરો અને ગિરનાર. અને તળ ગુજરાતમાં ગબ્બર, તારંગા, ઈડર, પાવાગઢ, પારનેરા, સાપુતારા. ગુજરાતમાં આવેલ કચ્છની, સૌરાષ્ટ્રની અને ગુજરાતની અન્ય નદીઓ. તો કચ્છની ખારી, કંકાવતી, રૂકમાવતી અને ભૂખી. સૌરાષ્ટ્રમાં ભાદર, ઓજત, હિરણ, સિંગવડો, મચ્છુ, રાવળ, ધાતરવડી. અને અન્યમાં બનાસ, સરસ્વતી, રૂપેણ, સાબરમતી, મેશ્વો, માજમ, વાત્રક વગેરે. 5. ગુજરાતમાં જોવાલાયક સ્થળો કયા જિલ્લામાં આવેલા છે તેનું નામ. તો રણછોડરાય મંદિર ખેડા, મોઢેરા મહેસાણા, ગલતેશ્વર ખેડા, પાવાગઢ પંચમહાલ, અડાલજ ગાંધીનગર, નારેશ્વર વડોદરા, સોમનાથ ગીર સોમનાથ, આશાપુરા કચ્છ, રાણીની વાવ પાટણ, સ્વામિનારાયણ અક્ષરધામ તો ગાંધીનગર, શામળાજી તો અરવલ્લી, નિમેટા તો વડોદરા, કબીરવડ ભરૂચ, તિથલ તો વલસાડ, દ્વારકાધીશ તો દ્વારકા, નારાયણ સરોવર તો કચ્છ. વર્ગીકરણ કરો. નીચેના પાકનું રવિ પાક, જાયદ પાક અને ખરીફ પાકમાં. તો રવિ પાકમાં ઘઉં, જુવાર, તમાકુ, એરંડા, જીરું, વરિયાળી ને કાજુ. જાયદ પાકમાં બાજરી, ખારેક, કેરી. અને ખરીફ પાકમાં ડાંગર, મકાઈ, મગફળી, કપાસ અને ડુંગળી. પ્રશ્ન 2, પાલતુ અને વન્ય પ્રાણીનું વર્ગીકરણ. તો પાલતુમાં બળદ, ગાય, ભેંસ, ઘેટાં, બકરા, ઊંટ, ઘોડા, ગધેડા. ને વન્ય પ્રાણીમાં સિંહ, વાઘ, સાબર, રીંછ, હરણ, કાળિયાર, દીપડો, વાંદરા. પ્રવૃત્તિ છે ગુજરાતના નકશામાં નીચેની વિગત બતાવો. પહેલું છે ગાંધીનગર અને સુરતના શહેરો. તો અહીંયા આ ગાંધીનગર અને સુરત. બીજું નર્મદા અને બનાસ નદી. તો અહીંયા નર્મદા આવશે. ત્રીજું કચ્છનું રણ. તો આ કચ્છનું મોટું રણ. ચોથું કચ્છનો અખાત ને ખંભાતનો અખાત. તો કચ્છનો અખાત અને અહીંયા ખંભાતનો અખાત. આગળ છે સરદાર સરોવર અને કાકરાપાર યોજના. તો આ સરદાર સરોવર યોજના અહીંયા આવશે. કપાસ અને ઘઉંનો પાક થતો હોય તેવા પ્રદેશ. ડેરી ઉત્પન્ન કરતા પ્રદેશ અને સિમેન્ટ ઉદ્યોગના પ્રદેશ. તો સિમેન્ટ ઉદ્યોગ બનાસકાંઠા, કચ્છ. આગળ છે તમારા જિલ્લાના કોઈપણ 2 ધાર્મિક સ્થળના ફોટા
મેળવી અને અહીંયા ચોંટાડો. આભાર.